બ્રેક બાદ આપનું સ્વાગત છે। આજે લાભ પાંચમ છે અને તમને અમે જણાવી રહ્યા છે લાભ પાંચમના મહત્વ વિશે। સ્નેહલભાઈ પાસેથી મહત્વ વિશે જાણીએ। સ્નેહલભાઈ, લાભ પાંચમ સાથે કઈ કથા જોડાયેલી છે? લાભ પાંચમના દિવસે ધર્મ પ્રમાણે જીવન જીવો, ધર્મને અનુસરી અને જીવનની અંદર કોઈ પણ વ્યવસાય, રોજગાર, ધંધો ઇત્યાદિ કરો। એની બહુ સુપ્રસિદ્ધ કથા પાંચ પાંડવોની કથા જે છે એ પાંચ પાંડવોની કથા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચે ભાઈઓને સમજાવી કે આ કલિકાલની અંદર જીવન જીવાત્માઓનું કેવું હશે અને જીવાત્માએ કેવી રીતે જીવન જીવવાથી, શેને અનુસરવાથી અને શેની જોડે રહેવાથી જીવનની અંદર તમને લાભ થશે। પાંચે પાંડવો યુદ્ધ પછી ખૂબ ખિન્ન છે, મન એનું ખૂબ વ્યગ્ર છે। શું કરવું શું ન કરવું એની સમજણ નથી। પાંચે પાંડવો હૃદયથી વ્યાકુળ છે। આપણી પાસે પણ આવું જ ક્યારેક બને છે। ઘરમાં હોઈએ તો એમ થાય કે બહાર જઈએ તો સારું, બહાર જઈએ તો એમ થાય કે હવે આના કરતા ઘરમાં રહીએ તો સારું। અને ત્યારે પાંચે પાંડવો આવી જ્યારે દશા આપણી થાય ને ત્યારે ભગવાન આપણને આ સમજાવે છે કે ધર્મને અનુસરણ કરો, ધર્મનું વાંચન કરો, એની અંદરથી તમને રસ્તો દેખાશે। પાંચે પાંડવો ભગવાન કૃષ્ણના શરણે ગયા છે। ભગવાને કીધું આગળ કલિકાલ આવી રહ્યો છે અને કલિયુગની અંદર ત્યારે પાંચે ભાઈઓ કહે છે કલિયુગમાં શું હશે પ્રભુ, એ અમને સમજાવો, કલિકાલ કેવો હશે? ત્યારે ભગવાને કીધું કે સૂરજ ઉગવાનો હોય ને તો એના પહેલા એની પ્રકાશની ખબર પડી જાય કે હવે સૂરજ ઉગવાનો છે। સૂરજ જ્યારે આથમવાનો હોય ત્યારે આપણને ખબર પડી જાય કે સૂર્ય જે આથમી રહ્યો છે એનો પ્રકાશ હવે મંદ પડી રહ્યો છે। તો આ દ્વાપર યુગ છે હવે પૂરો થવાનો છે, માટે કલિયુગનો આરંભ થવાનો છે। એટલે તમે એક કામ કરો, નગરની અંદર જઈ અને જુઓ। બહુ સુંદર વાત છે, નગરની અંદર જઈને જુઓ, તમને કંઈક વિશેષ દેખાય તો આવીને મને કહેજો। પાંચે ભાઈ જાય છે, પાછા આવે છે। દુર્યોધન કહે છે ભગવાન મેં એક હાથી જોયો જેને બે માથા છે, બે સૂંઢ છે અને બે હાથી બે માથા વડે બધું જ ખાઈ જાય છે, બધું જ પી જાય છે, કોઈના માટે ક્યાંય કઈ રહેવા દેતો નથી, તે છતાં એનું પેટ ભરાતું નથી। ભગવાન આ શું છે? ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, આ હાથી છે ને એ આજનો કલિકાલનો રાજા થશે। કળિયુગમાં આવા જ રાજાઓ હશે, કારણ એ પ્રજાનું પણ ખાશે અને રાજ્યની તિજોરીનું પણ ખાશે। અનેક કૌભાંડો કરશે આ સંસારમાં, તે છતાં 7 પેઢીનું ભેગું થાય એટલું એનું એકત્ર થયેલું હશે, તે છતાં એનું પેટ ભરાશે નહીં। અને જેના માટે પ્રજા એને ચૂંટીને લાવશે ને એવા કર્મો જીવનની અંદર એ કરશે નહીં। ભીમને કહે છે ભીમ તે શું જોયું? ભીમ કહે છે ભગવાન મેં એક પક્ષી જોયું, જે પક્ષી ઝાડ ઉપર બેઠું છે અને પોતાની પાંખો હલાવે છે, એની અંદરથી વેદોની રૂચાઓ થઈ રહી છે, વેદોનું ગાન થઈ રહ્યું છે। મને થયું કે આ પક્ષી બોલતું કેવું સુંદર હશે, લાયું પક્ષીના મોઢામાં જઈને જોઉં, પક્ષીનું ગાન સાંભળું। પણ જ્યાં પક્ષીના મોઢામાં જોયું પક્ષી બેઠું બેઠું માંસ ખાઈ રહ્યું છે, એના મોઢામાં માંસ છે, જેની પાંખોમાંથી વેદ રૂચાઓ થઈ રહી છે અને પક્ષીના મોઢામાં માંસ। આ શું છે ભગવાન? ત્યારે ભગવાન કહે છે કે આજના ધર્મગુરુઓ છે લોભી, લાલચી, પ્રપંચી, આ સંસારની અંદર યશ, કીર્તિ અને પ્રતિષ્ઠાના માટે ગમે તેવા કર્મો કરવા માટે એ તત્પર રહેશે। અર્જુનને પૂછે છે અર્જુન તે શું જોયું? અર્જુન કહે છે ભગવાન મેં એક ગાય જોઈ, ગાય એના બચ્ચાને જન્મ આપે છે, જ્યારે ગાય એના બચ્ચાને જન્મ આપે એટલે ગાય ચાટતી હોય એના બચ્ચાને, પણ એટલું બધું ચાટે છે ભગવાન એનું લોહી નીકળવા માંડે છે। સ્વાભાવિક ચાટતી હોય પણ એનું લોહી નીકળવા માંડે છે, બચ્ચું પડી જાય છે, ઊભું થવા જાય તે છતાં એને ભેટી મારી ફરી પાછા એને ચાટવા લાગે, બચ્ચું અધમરું થાય તો પણ એને છોડતું નથી। આ શું છે? ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, એ આજના મા બાપ છે, બાળકને ધન આપશે, યશ માટે, કીર્તિ માટે, વ્યવસાય રોજગાર આપશે,
કરમ સમજાવશે, જી જીવનની અંદર બધું સમજાવશે, પણ ધર્મ સમજાવી શકતા નથી. માટે ધર્મનું આચરણ કેવી રીતે કરવું એ મા બાપે સમજાવવાનું છે. ચોથું, નકુળને કહે છે, નકુળ તે શું જોયું? નકુળ કહે છે, મેં પાણીના ભરેલા કુવા જોયા ભગવાન. એક કુવો બધા જ 5 પાણીને ખાલી કુવાને પાણી આપે છે, પણ જ્યારે એ કુવો ખાલી થઈ જાય અને 5માં પાણી ભરાય તો 5 કુવા એને પાણી આપતા નથી. આ શું છે પ્રભુ? આ બીજું કંઈ નથી. નકુળ, એક મા બાપ, ગરીબ મા બાપ છે ને 4 સંતાનોને મોટા કરે છે, પણ એ મોટા થયેલા સંતાનો છે એ કલિકાલની અંદર એ મા બાપને રાખતા નથી. વારો કાઢશે, 2 મહિના મારા ત્યાં, 2 મહિના આમના ત્યાં. આ કલિકાલનો પ્રભાવ છે. સહદેવ તે શું જોયું? સહદેવ કે ભગવાન મેં એક પથ્થર જોયો જે ગગડતો ગગડતો આવે છે, કોઈ દોરીથી, કોઈ સાંકળોથી, કોઈ લાકડીથી એને રોકવાનો પ્રયત્ન કરે, પણ કોઈનાથી રોકાતો નથી. બધાને એ પથ્થર વગાડતો, કોઈના હાથ પગ માથું તોડતો તોડતો આગળ જાય છે. કોઈનાથી એ પથ્થર રોકી શકાતો નથી પ્રભુ. પણ એક વ્યક્તિ ઘાસનું તણખલું લઈને આવે છે ને ઘાસના તણખલાથી એ પથ્થરને રોકે છે. પ્રભુ, આ કેવું આશ્ચર્ય! ત્યારે ભગવાન કહે, આફત રૂપી પથ્થર છે ને આ સંસારમાં બધાની ઉપર આવશે, પણ ધર્મરૂપી તણખલું, જે મનુષ્ય ધર્મનું આચરણ કરતો હશે ને એ ધર્મરૂપી તણખલું છે, ગમે તેવી આફતોની અંદરથી જીવનમાં જીવાત્માને બચાવીને આગળ લઈ જશે. માટે ધર્મનું આચરણ કરી લાભ પાંચમથી તમે વ્યવસાયનો આરંભ કરો, એ આ કથાનું મહિમા છે. જી સ્નેહલભાઈ, તમે ખૂબ જ સુંદર કથા કહી. હવે તમારી પાસેથી જાણવા માંગીશું કે આજે કયા મંત્રનું ઉચ્ચારણ કરી શકાય? જીવનમાં લાભ પાંચમના દિવસે દરેક જીવ માત્ર લાભની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. માટે આ મંત્ર લાભ, યશ, કીર્તિ, વિજયની પ્રાપ્તિ કરાવે. એટલા માટે વ્યવસાયની અંદર જઈ અને 2 હાથ ત્રીજું માથું નમાવી દીવો અગરબત્તી કરી શ્રીફળ વધેવી ભગવાનનું સ્મરણ કરી અને મંત્રનો જપ કરો કે લાભસ્તે શામ જયસ્તે શામ કૃતસ્તે શામ પરાજય એશામ ઇન્દેવરશ્યામો હૃદયસ્તો જનાર્દન. આ મંત્રનો જપ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન જીવનમાં લાભ, યશ અને કીર્તિની પ્રાપ્તિ કરાવે છે. જી સ્નેહલભાઈ, તમે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને લાભ પાંચમના મહત્વ વિશે જે સુંદર કથા પણ તમે જણાવી તેના માટે તમારો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, દિવાળી પછી લોકો લાભ પાંચમના દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે લાભ પાંચમથી જ નવા કામની શરૂઆત થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મુહૂર્ત કરે છે. ઘણા લોકો તો પોતાના ઘર, મકાન પણ ખરીદતા હોય છે અને સાથે જ વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી કે સોનાની ખરીદી વગેરે પણ આજના દિવસે કરે છે. ત્યારે તમને બધાને લાભ પાંચમની શુભકામનાઓ. નમસ્કાર.